સમગ્ર ગુજરાતમાં અત્યારે યુવાઓને લઈને ઘણા બધા કાયદાઓ છે તે બનાવવામાં આવે છે અને સાથે જ તે કેન્દ્ર સરકાર દ્વારા જે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ગોગો પેપર કે જેને લઈને વિવિધ પ્રકારના નશાઓ છે યુવાનો કરતા હોય છે તેને હેરાફેરી કરવી, તેને સંગ્રહ કરવો ગેરકાયદેસર છે। ત્યારે એરપોર્ટ પોલીસ દ્વારા એક બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી। હાંસોલ ખાતે એક રહેણાંક સોસાયટી છે, જે સોસાયટીનું નામ સમર્થનગર છે, જે જગ્યા પર રહેણાંક મકાનમાં હાંસોલ ખાતે આ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી 24 જેટલી વસ્તુઓ છે તે મળી આવી હતી। જે પ્રમાણે દ્રશ્યોમાં આપ આ જે જથ્થો જોઈ શકો છો, આ જથ્થો જોઈને આપ અંદાજો લગાવી શકતા હશો કે 72 લાખ રૂપિયાનો આ જથ્થો છે, જે તે સમયે જ્યારે રેડ પાડી ત્યારે મળી આવ્યો હતો। જેમાં અલગ અલગ પ્રકારના જે ગોગો પેપર છે, જેમાં બ્રાઉન કોન કહેવાય કે પછી રીપર ટીપર રોલિંગ પેપર કહેવાય, ઇમરજન્સી સપ્લાય રોલિંગ પેપર કહેવાય, તેમ મળીને અલગ અલગ 24 પ્રકારના પેપર્સ છે તે અહીંયા મળી આવ્યા છે। અને તેને જ લઈને જે પ્રકારે અત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તમે હાલમાં દ્રશ્યો જે પ્રમાણે જુઓ છો કે આજે એક આ ગોગો પેપરનો બોક્સ છે કે જેની અંદર આવી રીતની એક સ્ટ્રિક્ટ હોય છે કે જેને લઈને લોકો છે તે પોતે યુવાનો મોટા ભાગે વ્યસન છે તે કરતા હોય છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ હેરાફેરી છે તે થતી હતી અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ હેરાફેરી છે જે કરવામાં આવી હતી। તેને લઈને અત્યારે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક પ્રહલાદભાઈ મોટવાણી જે આરોપી છે તે અત્યારે હાલમાં મળી આવ્યો છે। તેની પૂછપરછ શરૂ છે। મહારાષ્ટ્રના પુણેથી તે પોતે અહીં લઈને આવતા હતા અને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી છે તે અત્યારે એરપોર્ટ પોલીસ દ્વારા છે કરવામાં આવી રહી છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।